أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد السلام عليكم ورحمة الله وبركاته. આપણી ચર્ચા નમાઝના અહેકામ અને મસાઇલના બારામાં હતી અને આપણી વાત અહીંયા સુધી પહોંચી હતી કે નમાઝ પડવા પહેલાં અમુક બાબતોનો આપણે ખ્યાલ રાખવાનો છે. નમાઝના મસાઇલની અંદર આપણે દાખલ નથી થયા, હજી નમાઝ પહેલાં કઈ બાબતો આપણા ધ્યાનમાં હોવી જોઈએ એની ચર્ચા આપણે કરી રહ્યા હતા. આપણે કિબલાની ચર્ચા કર્યા, ત્યારબાદ નમાઝના સમયની ચર્ચા કર્યા અને આપણી વાત હતી નમાઝીના લિબાસના બારામાં. આપણા કપડાં અને આપણું બદન નમાઝની હાલતમાં પાક હોવું જોઈએ એના ઉપર આપણે ચર્ચા કર્યા. આજના આ મુખ્તસર દર્સની અંદર જે વાતને રજૂ કરવા માંગુ છું તે આ કે નમાઝ ગુઝાર જ્યારે નમાઝ પડવા ઈચ્છતો હોય તો એનો લિબાસ, એના કપડાં જે એના બદન પર છે એની અમુક શરતો છે, અમુક કન્ડિશન છે. જો આ શરતો રિસ્પેક્ટ ના થાય તો પછી એની નમાઝ બાતિલ થઈ જાય છે. આયતુલ્લા સિસ્તાની હફિઝહુલ્લાહ પોતાની આ નવી કિતાબ તૌઝીહુલ મસાઇલ જામેની અંદર નમાઝ ગુઝારની ના કપડાની 7 શરતોને બયાન કરે છે. એમાંથી 5 શરતો એ છે કે જે મર્દ અને ઔરત બધા માટે છે અને 2 શરતો એ છે કે જે ફક્ત મર્દોથી મખસૂસ છે. ઇન્શાઅલ્લાહ આજે આ 7 બાબતો ઉપર આપણે ચર્ચા કરશું. નમાઝીનો લિબાસ જ્યારે તે નમાઝની હાલતમાં હોય તો સૌથી પહેલાં તો એના લિબાસોની શરત એ છે કે જેટલું નમાઝની અંદર પોતાના બદનને છુપાવવું જોઈએ એટલું છુપાવી શકે એવો લિબાસ હોવો જોઈએ. આ શરતનો મતલબ એ થાય કે મર્દ માટે પોતાના બદનની શર્મગાહ, આગળ અને પાછળના ભાગને જો છુપાવે તો આટલો લિબાસ એના માટે જરૂરી છે નમાઝની હાલતમાં. પણ બહેતર એ છે કે નાફથી લઈ અને ગોઠણ સુધી, આપણા પેટના સેન્ટરથી લઈ અને ગોઠણ સુધી એને છુપાવવામાં આવે અને એ રીતના નમાઝ પઢવામાં આવે. આ મર્દ માટે. અને ઔરત માટે બદનનો પૂરેપૂરો હિસ્સો, પૂરેપૂરું બદન છુપાવવું વાજિબ છે, સિવાય 3 ભાગ, સિવાય બદનના 3 હિસ્સા ઔરતો માટે. એક તો એ કે એનો ચહેરો, જે સામાન્ય રીતે સ્કાર્ફ કે મખનો પહેરે ત્યારે જેટલો બહાર રહે છે એટલો ચહેરો નમાઝમાં ખુલ્લો હોય તો વાંધો નથી. બીજું, હાથના પંજા, એટલે કે કાંડાથી લઈ અને આંગળીના ટેરવા સુધી આ હાથના પંજા જો નમાઝની હાલતમાં ઔરતના ખુલ્લા હોય તો એમાં કંઈ વાંધો નથી. અને સાથોસાથ પગના પંજા, પગના તળિયા જો એ પણ નમાઝની અંદર ખુલ્લા હોય તો પણ વાંધો નથી. બાકી પૂરેપૂરું બદન ઔરતનું છુપાયેલું હોવું જોઈએ. કોઈ એને જોવાવાળું હોય કે ના હોય, એકલી પડતી હોય કે લોકોની દરમિયાન પડતી હોય, ઔરત માટે નમાઝની અંદર પોતાનું બદન છુપાવવું વાજિબ છે. નમાઝીના લિબાસની પહેલી શરત આ કે જેટલું મિકદારે વાજિબ છે એટલું છુપાવવો જોઈએ આ લિબાસ. બીજી વાત, પાક હોવો જોઈએ કે જેની ચર્ચા આપણે કરી દીધા કે નમાઝીનો લિબાસ બિલકુલ પાક હોવો જોઈએ નજાસતથી. અમુક કન્ડિશનમાં, અમુક સૂરતોની અંદર નજાસત જો આપણી સાથે હોય અને આપણે નમાઝ પઢી શકીએ છીએ એની ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. આ મોકા ઉપર હું માંગણી કરીશ કે આ બધા અહેકામ અને મસાઇલ જે બયાન કરું છું એનો એક સિલસિલો છે, એક ચેનની માફક છે. એવું ના બને કે એક દર્સ આપણે સાંભળીએ, આના પહેલાના ના સાંભળ્યા હોય અને આના બાદના તમે ના સાંભળો. જો અહેકામ અને મસાઇલને બિલકુલ ચોખ્ખી રીતના, સરખી રીતના સમજવા હોય તો જરૂરી છે કે આખા પૂરા સિલસિલાને ફોલો કરવામાં આવે.
અને એની અંદર આપણને કન્ફ્યુઝન ના થાય, બલકે બધા મસાઇલ ક્લિયર થઈ જાય અને સરખાઈથી આપણે એને સમજી શકીએ અને જિંદગીમાં ઉતારી શકીએ, એવી મુજના ચીજની કોશિશ હોય છે. તો બીજી શરત એ છે કે લિબાસ પાક હોવો જોઈએ. ત્રીજી શરત એ છે કે એહતિયાત વાજિબની રૂએ લિબાસ ગસ્બી ના હોવો જોઈએ, બલકે મુબાહ હોવો જોઈએ. કોઈની રજા વગર હું કોઈના કપડાં ઉઠાવી લઉં, એ પહેરીને હું નમાઝ પડું છું, મારી નમાઝ સહી છે? औरतोમાંથી પણ કોઈની ચાદર ઉઠાવી અને નમાઝ પડી લીધી રજા વગર, આપણે જો આ કામ કર્યું હોય, કોઈ પણ સુરતમાં ગસ્બી હોય આપણા કપડાં, તો પછી આપણા ઈ લિબાસમાં આપણી નમાઝ સહી નથી. ચોથી શરત, મરેલા જાનવરના કોઈ પણ હિસ્સાથી બનેલો ના હોવો જોઈએ લિબાસ. અમુક જાનવરો એ હોય કે જે હલાલ હોય અને એને જો ઝિબહે શરઈ કરવામાં આવે તો પછી એના શરીરમાંથી, એના ચામડાથી, એના વાળથી જે કંઈ લિબાસ બનાવવામાં આવે એની અંદર આપણી નમાઝ સહી. પણ કોઈ એવું જાનવર કે જે ઝિબહે શરઈ કરવામાં નથી આવ્યું, એમને મરી ગયું છે, એના બદનના કોઈ હિસ્સાથી આપણો લિબાસ ના બનેલો હોવો જોઈએ. અને પાંચમી શરત એ છે કે ફાડી ખાનારા જાનવરો, જંગલી જાનવરો અને એ જાનવરો કે જે હરામ ગોશ્ત છે, એવા જાનવરોના બદનથી બનેલો આપણો લિબાસ ના હોવો જોઈએ. આ હતી 5 શરતો નમાઝીના લિબાસની, કે જે મર્દો માટે પણ છે અને औरतों માટે પણ છે. હવે રહી છે બીજી 2 શરતો કે જે મખસૂસ છે મર્દો માટે. એમાંથી એક શરત આ છે કે મર્દ માટે એનો લિબાસ સોનાના તારથી બનેલો ના હોવો જોઈએ. કોઈ પાસે એટલો પૈસો આવી જાય, એટલો માલ આવી જાય કે સોનાના તારથી બનેલો લિબાસ ઈ પહેરતો હોય, એવા લિબાસમાં આપણી નમાઝ સહી નથી. નમાઝીનો લિબાસ સોનાના તારથી ના બનેલો હોવો જોઈએ. સોનું આપણે જાણીએ છીએ મર્દ માટે હરામ છે. આ લિબાસની વાત છે, પણ એ સિવાય કોઈ સોનાની વીંટી પહેરે, કોઈ સોનાની ઘડિયાળ પહેરે, કોઈ સોનાનો ચેન પહેરે, આવી સોનાની ચીજો આમે તે નમાઝ સિવાય પણ મર્દ માટે પહેરવી હરામ છે. અને નમાઝ જો એની અંદર પડે તો એ નમાઝ પણ બાતિલ છે. આ હતી સોનાની વાત. આ મર્દ માટે છે. औरत માટે સોના પહેરે, ખુદા તમને વધારે આપે, વધારે પહેરો, કંઈ વાંધો નથી. નમાઝની અંદર કે નમાઝ સિવાય ગમે ત્યારે औरत ગમે તેટલું સોનું પહેરી શકે છે, એમાં કંઈ વાંધો નથી. પણ મર્દ માટે આ ચીજ હરામ છે. અને આગલી ચીજ, ખાલિસ રેશમથી બનેલો લિબાસ મર્દનો ના હોવો જોઈએ. રેશમી કપડાં પહેરવા, ખાલિસ રેશમી કપડાં પહેરવા મર્દ માટે જાયઝ નથી. નમાઝની અંદર કે નમાઝ સિવાય પણ એવા કપડાં મર્દને ના પહેરવા જોઈએ. આ હતી નમાઝીના લિબાસની અમુક શરતો. આના હેઠળ ઘણા બધા મસલા રહેલા છે, પણ આપણે આ દર્સની અંદર ટૂંકમાં મસાઇલને રજૂ કરીએ છીએ. જો આ શરતોના બારામાં કંઈ પણ સવાલ હોય, કંઈ પણ ડિટેલ ખપતી હોય, કંઈ પણ વિગત તમે જાણવા માંગતા હો, તો મુજના ચીજનો સંપર્ક કરી શકો છો. આપણા ઉલમા, આપણા આલિમો કે જેઓ આ કિતાબ તરફ રજૂ થાય છે, મુરાજીઓ કરે છે, તવઝીલ મસાઇલ જામે, એમનાથી તમે જાણકારી મેળવી શકો છો. આપણે ટૂંકમાં રજૂ કરીએ છીએ, નહીતર આના હેઠળ ઘણી બધી વિગત લખાયેલી છે. લિબાસના બારામાં આ વાતને પણ બયાન કરતો જાઓ ને વાત પૂરી કરો કે મર્દ માટે બૈરાઓના કપડાં પહેરવા અને બૈરાઓ માટે મર્દના કપડાં પહેરવા એ હરામ નથી શરીયતના લિહાઝથી. શરીયતમાં કંઈ આપણને મનાઈ કરવામાં નથી આવી. એટલે જ જો મર્દ औरतના કપડાં પહેરીને નમાઝ પડે તો, કે પછી औरत મર્દના કપડાં પહેરીને નમાઝ પડે તો એ નમાઝ બાતિલ નથી. પણ એહતિયાતે વાજિબ ઈ છે, બહેતર ઈ છે. આપણા ઉલમા ફરમાવે છે કે એહતિયાત વાજિબની રૂએ જાયઝ નથી કે મર્દ પોતાના રહેણી કહેણી, પોતાનો પહેરવેશ, પોતાનો હાવભાવ औरत જેવો બનાવે. અને औरत માટે પણ એહતિયાતે વાજિબની રૂએ જાયઝ નથી કે એ
મર્દાના વાર લોકોની સામે જાહેર થાય અને મર્દની માફક પોતાનો હાવભાવ, પોતાનો પહેરવેશ, પોતાનો પોશાક રાખે. આ વાત જાયઝ નથી, એહતિયાતે વાજિબની રોએ. પણ જો નમાઝ પઢવામાં આવે તો એ બાતિલ નથી થતી શરીયતના કાયદા મુજબ, શરીયતના અહેકામ અને મસાઇલ પ્રમાણે. અને એક છેલ્લી વાત, ખુદાના ખાસ્તા ક્યારેક કોઈ બીમાર માણસ સૂતા સૂતા નમાઝ પઢે. હવે જ્યારે સૂતા સૂતા નમાઝ પડે છે તો દેખીતી વાત છે એના ઉપર કંઈક ઓઢેલું હોય, કોઈ ચાદર ઓઢેલી હોય. ઈ ચાદરને નમાઝીના લિબાસની શરતો લાગુ નથી પડતી. આ એક અલગથી ઓઢેલી વસ્તુ છે, પહેરેલી ચીજ થોડી છે. પણ જો એ ચાદર બદન ઉપર વીંટાયેલી હોય તો પછી લિબાસ તરીકે ગણવામાં આવશે અને એની અંદર પણ નમાઝીના લિબાસની શરતો હોવી જરૂરી છે. બસ આટલું જ આજે બયાન કરવા ચાહું છું. નમાઝીના લિબાસની આ હતી શરતો. અમુક મુસ્તહબ બાબતો પણ છે કે જેને ઇન્શાઅલ્લાહ આપણે આવતા દર્સની અંદર તમારી સમક્ષ રજૂ કરશું. ખુદા ઇન્શાઅલ્લાહ આપણને બહેતર તરીકાથી અહેકામ અને મસાઇલની રિઆયતની સાથે નમાઝ અદા કરવાની નેક તૌફીક અતા ફરમાવે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.